જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આપણે જો અમારા મોનાબેન પાસે નેલ્સ કરાવવા આવી ગયા છીએ અને સરસથી નેલ્સ કરવાના છે, તો વિડીયોમાં છે ને છેક સુધી બન્યા રહેજો। મસ્ત મસ્ત વિડીયો બન્યા છે। અત્યારે તો બહુ જ નેલ્સનો ક્રેઝ નીકળ્યો છે। દુલ્હન હોય તો નેલ્સ કરે, એના આંટી હોય, માસી હોય, મામી હોય, એની ફ્રેન્ડ હોય, પછી એની બેન હોય, બધા નેલ્સ કરે, કેમ કે નેલ્સનો ક્રેઝ બહુ જ છે અત્યારે। અને કરાવાય જોઈએ, પ્રસંગમાં આપણે સારું લાગે બધું। રોજ તો ઘરમાં કામ કરતા હોય એટલે એવું તો કંઈ કરાવતા ન હોય, એટલે અમે તો બધા પ્રસંગમાં મજા કરી લઈએ હો, બધું કરી લઈએ। પાર્લરમાં જઈ આવીએ, નેલ્સે કરી લઈએ, બધું કરી લઈએ। તો અમારે ઉત્સુક છે નેલ્સ કરવા માટે। મહેંદી કરી છે, જો હજી બાકી છે કરવાના, નેલ્સ બાકી છે। હા, અને મહેંદી જો પ્રકાર ભગીન મહેંદી હારી આવી હો। બધાય કહે ને કે હસબન્ડ બહુ પ્રેમ કરતા હોય એટલે કલર સારો આવે। હા, તમે જો આને સરસ આવી છે। જો અમારા મોનાબેનનું બધું સરસ વસ્તુ છે બધી, અને સરસથી હવે નેલ્સ કરવાના છે। અમારે જો બીજા બેને નેલ્સ કરવા આવી ગયા છે, દયાબેન। એ હવે કલર ચૂઝ કરે છે કે કેવા કલરના કરવા। કા હવે જેવા કલરના મોના કે હું કરી દઉં, પછી તમારી કે સાડી ઉપર ડિપેન્ડ હોય, જેવી સાડી હોય એવા કલર સરસ લાગે। એટલે મેં કીધું મારે તો પર્પલ છે ને પિંક છે, એ કલરના તો સરસથી જે મેચિંગ થતું હોય એ કરી દે। તો ચાલો હવે છે ને અમે નખ કરવા બેસી જઈએ છીએ। જો આપણે આ મોનાબેને સરસથી નેલ્સ આર્ટનું ચાલુ કર્યું છે, તો રાધે નેલ્સ આર્ટ નામ છે। જો આ બધા માર્બલને આ બધા જો મસ્ત મસ્ત એને જો વસ્તુ કેટલી સરસ હોય છે, અને બધી વસ્તુ વસાવેલી છે અમારા મોનાએ। જો કેટલા સરસ નખ બનાવે છે, એને પેન્ટ પણ બહુ સરસ કરે છે। જો નેલ્સ તો બધા છે, બધી વસ્તુ તમે જો તો બધી હેવી વસ્તુ એને શોપિંગ કરી છે, વસ્તુ પણ બધી રાખેલી છે। જો મેં તો કીધું કે તને ઓર્ડર બધા આપશે, જેટલા મારા વિડીયો જોતા હશે ને એટલા બધા ઓર્ડર આપશે। જો સરસથી બધી વસ્તુ હું તો નેલ્સ કરી આવી છું, તમે પાછળ વિડીયોમાં જોઈ લેજો। બહુ મસ્ત કરે છે અને સરસથી કરે છે। અત્યારે અમે બધા બેનો વિડીયો, અમે બધા બેનો નેલ્સ કરવા આવ્યા છીએ મોના પાસે। અહીંયા છે જુનાગઢ મેરેજ કરવા આવી છે, એટલે અમે કીધું કે આમ બધા જ વખતે તો અમને કરી દે હે મોના। તો સરસથી બધી વસ્તુ રાખી છે અને કરે છે પણ બહુ જ સરસ। નેલ્સ બાય મોના। તમારે જો કોઈને ઓર્ડર આપવો હોય ને તો મને કોમેન્ટ કરજો, હું તમને એનું સરનામું આપીશ, નંબર આપીશ, પણ મને પહેલાં છે ને તમે કોમેન્ટ કરજો, એટલા માટે, કેમ કે રહે છે જેતપુર। અને જો જૂનાગઢમાં કોઈ સાથે મેરેજ હોય બધાના, ને 5 થી 6 વ્યક્તિ હોય, 7 હોય, 8 હોય, તો એ આપણે જૂનાગઢમાં આવી અને તમને નેલ્સ કરી દઈએ। કેમ કે જો એક બેને હોય તો આપણે ધક્કો પોસાય નહીં, એટલા માટે એટલા હોય તો કોઈ ઓર્ડર આપજો। મારા વિડીયો જૂનાગઢથી જોતા હોય, જેતપુરથી જોતા હોય તો કોઈ પ્રોબ્લેમ જ નથી, ત્યાં જેતપુરમાં તો એ રહે જ છે। અને કોઈ પાર્લરવાળા જોવે છે મારા ઘણા વિડીયો, તો પાર્લરને પણ કોઈને આપણે મોનાને કેવું હોય તો જરૂરથી કહેજો, મને કોમેન્ટ કરજો, એટલે હું તમને જરૂરથી એના નંબર, એડ્રેસ આપીશ, જો જેતપુરમાં જવું હોય તમારે નેલ્સ કરવા તો। અને કોઈ પણને ક્લાસ કરવા હોય તો પણ તમે 5 થી 6 વ્યક્તિ એકહારે થઈ જાવ તો ક્લાસ પણ એના થઈ શકે, તો ક્લાસ પણ કરાવે તમને સરસથી ઘરે બેઠા ઓનલાઈન। જો કેટલા સરસથી બધાય બેબી શોવરના છે, ડિટેલ આ પછી બહુ બધું છે, કરવું નહીં તો બહુ અઘરું છે। ફ્રેન્ચ આર્ટના છે। જો હવે આપણે વર્ગી ગયા છીએ નેલ્સ કરવા। નેલ્સ કરવા વર્ગી ગયા છે, એટલે આમાં કેટલી બધી ટ્રીટમેન્ટ આવે, બધું લગાડવાનું અલગ અલગ આવે, એટલે કેટલું બધું લગાવવાનું આવે આમાં સાથે સાથે। જો આમાં કેટલું બધું લગાવવાનું આવે। મેં તો પહેલી વાર નેલ્સ કર્યા હો, ત્યારે મેં નેલ્સ નહોતા કર્યા, મને તો છે ને સરસથી પિંક કલર જ કરવો હતો, અને પ્રકૃતિબેન પર્પલ કલર કરી એવા। જો ઓમાં નીચે મૂકવાનું મશીન હોતે ને, મને તો પહેલી વાર કર્યું તે કંઈક નવું લાગે। જોઈ કે એ થઈ ગયો હોય તો એ રાખી દેવાનો, પછી ઓલો રાખી દો મામી। અમારા ભાણકી સ્વભાવ બહુ સારો છે, બહુ ડાય છે। અમારે બેને તો ફ્રેન્ડલી પડતું, 2 ભાણકી છે, આ એક ભાણકીના મેરેજ છે એટલા માટે મોટી ભાણકી અમને નેલ્સ કરી દે છે। જો કે મામી તમારે જેવા કરવા હોય ને એવા જરીવાળા જે ચોટાડવું હોય ને ચોટાડ દો, તમે પાછા ક્યારે કરશો એ કે। હું કહું જેનિકભાઈના મેરેજમાં।
કે ના હું જેનિકભાઈ સગાઈમાં તમને બધાને કરી દઈશ. એટલે જો વાતું કરતા જાય, નેલ્સે કરતા જાય. અમારી બેને જો નવા મકાન બનાવ્યા છે, ત્યાં ઉપરના રૂમમાં છે. અમે બધા હવે હજી 2 બેનો આવવાના છે. પછી અમારા મોનાના મમ્મીને કરવાના છે. પછી પ્રકૃતિ બેને અને અમારા અનામિકા બેને કરી લીધા છે સવારમાં. જ અનામિકા કહું છું ને એ દુલ્હન છે. તમને તો બધાને મારા આગળના વિડીયો જોવો છો એટલે ખબર જ હોય. અને આ અમારા મોનાના મામી છે, અનિતા મામી, લાડકા એક જ મામી છે. એટલે એને તો કોઈ હરખ બહુ શોખ છે બધોય એના મામીને તો. હા મામીને તો હોય ને શોખ. જો આવું અમને ભાણકીયું કરી દઈએ, બાકી તો કોણ કરી દઈએ. એક ને એક મામી છે, મારું ભાણકીયું ડાયું છે. જો મારું ભાણકી કેવા મને નેલ્સ કરી દે સરસથી. દીકરીઓ કરી દે, દીકરીઓ જ કહેવાય ને, ભાણકી દીકરી જ કહેવાય. તોય દીકરી કહેવાય. આપણે પછી જો એક તો એવું છે મમ્મીને મજા નથી અને નેલ્સ કરવા આવી ગયા છે. એટલે મમ્મી સૂતા છે તો હું મને પહેલાં કરી દે ને તો હું નેલ્સ કરીને ઘરે વહી જાઉં. કારણ કે પછી જો મમ્મીની તબિયત સારી નથી અને કાલે તો માંડવો છે એટલે 1 વાગે તો પહોંચવાનું છે. એટલે સવારે વહેલું ઉઠીને કામકાજ કરવાનું છે. પછી સવારે ઉઠીને રસોઈ પછી કરવાની છે અને 11 વાગે પાર્લરે જવાનું છે. એવું બધું ભેગું છે કેમ કે 1-1.5 વાગે પહોંચવાનું હોય એટલે. અને આનો સામાન નેલ્સનો કેટલો હોય એટલે મોનાએ કીધું કે તમે અહીંયા આવો ને તો મારા બધું ફેરવવું નહીં. બાકી બધું એટલું લઈને બિચારીને ક્યાં જવું, 2-3 ઠેલા જેટલો સામાન હોય. એટલે આ વખતે કે મેરેજ હતા ને એટલે હું બધો નેલ્સનો સામાન અહીંયા લઈ આવી છું. બાકી જો કોઈ ઓર્ડર આપે ને તો એ તમારે સામાન લઈને આવી અને તમને કરી જાય. પણ એટલો બધો મોટો ઓર્ડર હોય ને તો આવી શકે. 5-6 જણા એકારે હોય ને તો એને આવું શું પોસાય એટલું બધું એમ. બાકી હવે મેરિડ છે એટલા માટે અમારે 2 વર્ષ થઈ ગયા છે અમારા મોનાના મેરેજના. પણ આ તો એને શું એક શોખ હતો કે મારે કંઈક કરવું છે ને એવું. આ બધું એને શોખ બહુ પહેલેથી તૈયાર થવાનો શોખ, પછી આ શોખ એટલે કે મારે નેલ્સનું કરવું છે. તો કોઈ સારું કહેવાય, ભલે ને આપણે એક્ટિવ રહીએ ને મજા આવે, આમ ટાઈમે જાય. એટલા માટે અમારા મોનાને જો સરસથી નેલ્સ તો પાછા એવા સરસ બનાવે છે આપણને આફેડા ગમે. બધાય નેલ્સ જોયા છે ને, મેં તો મને જોઉંતા જ ગમે કેવા સરસ નેલ્સ બનાવ્યા છે. હજી તો મારા કરશે ને ત્યાં એને મારા બીજા નાના નણંદ છે એ આવી જાહે, પછી દયાબેન આવી જશે અને પછી એના મમ્મીને તો બહાર જમવા જવાનું છે અત્યારે. એટલે એ તો પછી હવે પછી જ મૂકશે, પછી જ બનાવશે. કેમ કે સાંજે પાછું અમારે જવાનું છે નેલ્સને બધું કરીને જમી કાઢવીને અમારા જે મેરેજ છે એ બેનની ઘરે જવાનું છે. થોડું ઘણું કામ છે તો જેને નેલ્સ થઈ ગયા હશે એ જાશું અને નેલ્સ બાકી હશે તે અહીંયા નેલ્સ બનાવશે. અમારા મોનાબેન પાછા વાતુડા છે એટલે અમારા મામી પણ જ વાતું કરી લઈએ, માંડ ભેગ્યું થયું છે એવું છે. બાકી તો આવી રીતના બેસીને ક્યારેય વાતું કરવાનો હવે સમય નથી મળતો. કેમ કે જો હું આ મેં યુટ્યુબનું ચાલુ કર્યું છે ત્યારે હું ફ્રી ન થાવ અને મોના દૂર વહી ગઈ થોડીક. નકર તો અમે મામી પણ જો સાથે જમત્યું, સાથે રહેત્યું ને સાથે વાતું કરત્યું. અમે વાતું કરવા માટે સાથે ભેગ્યું થત્યું. કેમ કે અમારા મોનાનો સ્વભાવ છે ને બહુ જ સારો છે અને અમારા અનામિકાબેનનો સ્વભાવ સારો છે. પાછું જે આ સરસથી આવડવું જોઈએ ને એમાં અમારા જેવાને તો આવું કાંઈ ન આવડે. હું કહું મારી પૂરી ટ્રીટમેન્ટ કરી દે આ તો નખની, નકર મારે તો નખ પાલિશ કરવાનો બેન ટાઈમ નથી મળતો. એટલે કે આ તો મામીને સરસથી નખ કરી દઉં એમ કહેતી હતી. એટલે બિચારીએ કરી દીધા, બહુ સરસ મને નખ કરી દીધા છે. મને તો મજા આવી નખ કરી દીધા ને મને ગઈ એમાં કે મામી તમારે ઉખડે નહીં ને એવું લગાવી દો, બાકી તમારે કામ હોય ને એટલા માટે જો એ ગ્લુથી છે ને કે તમારે ઉખડેશે જ નહીં. આ થોડુંક વધારે લગાવું તો તમારે સવારે કામ હોય ને તો તમારે ઉખડે નહીં એવું લગાવી દો કે સરસથી. તો લગાવી દે ને બેન. તમારી પ્રકૃતિ બેનને જો બહુ જ હરખ કે મમ્મી તુંય ન કરાવજે, તુંય ન કરાવજે. જો આમાં જરીનું કર્યું છે, એમાં મહેંદી જો બહુ એટલી આવી મહેંદી આપણે આવી છે. જો પ્રકૃતિબેને જરીનું કર્યું છે, પ્રકૃતિબેને પર્પલ કલર કર્યા છે અને આપણે પ્રકૃતિબેન પર્પલ કલર કર્યા છે અને આપણે જો પિંક કલર કર્યા છે. મારે પિંક જ કરવા હતા. હજી
પિંક કરવાનો જ મને શોખ હતો, એટલે મેં કીધું મને તો તું પિંક જ કરી દે. કે કેવો પિંક? હું કહું એકદમ ડાર્ક પિંક કરી દે, મને એ જ બહુ ગમે. ઉઠીને કામકાજ કરીને પછી હું વહી આવી. હું કહું શું મોનાને જલ્દી પતે અને હું કામ કરી લઉં જલ્દી, પછી ઘરે. જો અમારા ભગવતીબેન કલર પાસ કરે છે કે હું કયો કલર કરું, આમાં કંઈ નક્કી નથી. કે તમારે સાડી હોય ને એવો કલર કરો. કે જો હજી આ બધા કલર છે, અમારા દયાબેને કલર જોવે છે કે કેવો કલર પાસ કરવો. જેવી સાડી હોય ને હવે પ્રકૃતિબેન થાકી ગયા છે. ને જોઈ લો પ્રકૃતિબેનના નખ કેટલા સરસ છે. જો પ્રકૃતિબેને બહુ મસ્ત નખ બનાવ્યા છે. અને જો આ માસી ભાણે હજી નક્કી કરે છે. જો આપણે હવે ઘરે જઈએ છીએ કેમ કે ઘરે મમ્મીને મજા નથી, નખ સરસ થઈ ગયા છે. જો નક્કી આપણે પિંક કલરના બનાવી લીધા છે. કોના માટે ગોતે છે? કોણ માટે? હે ભગિયા ન કોના માટે ગોતે છે? જોવે છે ન કોના હાટું જોશો એમ? તો હવે ઘરે જવું છે. પ્રકૃતિબેને ભૂખ્યા થયા છે. આપણે ચા પાણી પીને વહી હતા, મમ્મી સુતા હતા. એટલે હવે આપણે ચાલો ઘરે જઈ. અને કાલે તો અમારે એટલું કામ હશે અમારે બધું. કેવું દયાબેન? પ્રસંગ આવે એટલે હું આપણે એમાં જવું હોય ને છે. પણ આવા પ્રસંગ આવ્યો ને એટલે હું ફ્રી નથી થતી. મારે મમ્મીને મજા નથી. આ થોડુંક યુટ્યુબનું કરતા જઈએ, ઘરનું કામકાજ કરતા જઈએ ને એકલા છીએ, ક્યાંય પહોંચાતું નથી. એટલે હાલો હવે મેં મોનાને કીધું તું પેલા મારો વારો લઈ લે, પછી બીજાનો વારો લેજે. અમારે બે બેનું વેટિંગમાં લીલો ને પીળો ને પહેરીને આવી ગયા છે. જો હવે અમારે દયાબેનનો વારો આવી ગયો છે. દયાબેન સરસથી હવે કેવો કલર? પાટલી કલરનું કહે છે. તો સરસથી પાટલી કલર કરે છે. અને આ બેનને કેવો કલર કરવો છે? એટલે આ બેનને તો ભડાકો છે બ્લુ કલરનો. આ તો ઓલું ક્રોમ કહેવાય ને? ઈ ક્રોમ કરે છે ને ઘાટો કલર એમાં પીળો કરી નાખે. બે દી નહીં 10 દી નહીં ઉખડે બે. અમારી બેનને કોઈ પણ ઓર્ડર આપવો હોય તો અમારી બેનને દેજો. સરસથી મોના બેનને. તારું શું નામ છે? રાધે નેલાડ છે. જેતપુર છે. કોઈ પણ જો 5 થી 6 જણ્યું હોય જુનાગઢ, આપણે કોઈને ઓર્ડર આપવો હોય તો જુનાગઢ 5 થી 6 જણી હોય ને તો આવે. એકમાં તો જો ન પોસાય ને જો વધારે હોય જેતપુરમાંથી મારા ઘણા વિડીયો જોવે છે ને દિવ્યકાંતભાઈ ને ઘણા. કોઈ પણને ઘરે કરવા હોય તો કહેજો. બધે અમારા મોનાબેન જેતપુરથી છે. તમારી બેને જો શોખ માટે આ એનો ચાલુ કર્યું છે. બહુ જ શોખ હો. અમારી બેનને ચોટાડવાના ન કરવા છે. જો દયાબેનને